આજે છઠ્ઠું નવરાત્ર, નવરાત્રિનો છઠ્ઠો દિવસ એટલે માતા કાત્યાયની. કાત્યાયની માતાની આરાધના કરવી જીવનમાં ખૂબ જ સુખ અને મંગલ પ્રદાન કરનારી છે. દેવીની આરાધના ઉપાસનાથી નિર્ભયતાની પ્રાપ્તિ થાય છે અને જે લોકોના વિવાહમાં સમસ્યાઓ છે, વિઘ્નો છે, એના વિવાહ સરળતાથી થઈ શકે. ખાસ કરીને કન્યાઓ માટે. કન્યાઓ આ મા કાત્યાયની જો પૂજા કરે તો એમના વિવાહમાં આવતા ઓપ્ટિકલ્સ છે, સમસ્યાઓ છે, એનું નિવારણ થઈ શકે છે. મા કાત્યાયની ખૂબ જ પ્રસન્ન વરદા છે. એમની આરાધના મનને અનુરૂપ કરવાવાળી છે, મનની મનોકામનાઓને પૂર્ણ કરવાવાળી છે. તો માતાજીની આરાધના મોક્ષની પ્રાપ્તિ પણ કરાવી શકે. હવે વાત કરીએ ખાસ કરીને જે કન્યાઓ છે ને વિવાહમાં સમસ્યા આવે છે, તો દાંપત્ય જીવનમાં જે સમસ્યાઓ છે એ સમસ્યા કાત્યાયનીની આરાધનાથી પૂર્ણ થઈ શકે. એક બાજોટ ઉપર પીળું અથવા લાલ વસ્ત્ર પાથરી માતા કાત્યાયનીનું યંત્ર, ચિત્ર કે ફોટો જે તમારી પાસે સ્થાપિત કરો. એની સન્મુખ ઘૃત દીપક કરવાનો છે. માતાજીને સુંદર નૈવેદ્ય પ્રસાદ અર્પણ કરવાના છે, જાતના ફળ અર્પણ કરી શકો. અને આ રીતે ભગવતીની જે પૂજા કરવામાં આવે ત્યારબાદ દેવીના મંત્ર જાપ કરવા જોઈએ. ઓમ યા દેવી સર્વભૂતેષુ કાત્યાયની રૂપેણ સંસ્થા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. તો મનોકામનાઓ પૂર્ણ થાય છે. પણ જે લોકોના વિવાહમાં સમસ્યા છે, કન્યાઓને ખાસ કરીને, એ લોકોએ રુદ્રાક્ષની માળાથી આ વિશેષ મંત્રોનો જાપ કરો, જે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં વર્ણિત છે. રીમ કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદગોપસુતમ દેવી પતિમ મે કુરુતે નમઃ. નિશ્ચિત યોગ્ય પાત્ર આપને પ્રાપ્ત થશે.